દ્વારકાના એમએલએ પબુભા માણેક દ્વારા અધિકારીને ચીમકી આપવામાં આવી છે। આ વિગતો દ્વારકાથી પ્રકાશમાં આવી છે, જ્યાં એમએલએ પબુભા માણેક દ્વારા એક અધિકારીને ચીમકી આપવામાં આવી છે। શિવરાજપુર બીચ ઉપર એક્ટિવિટી ચાલુ કરવા માટે કહેવામાં આવ્યું એમએલએ દ્વારા, અને વોટર સપોર્ટ એક્ટિવિટી ચાલુ કરવા માટે કહ્યું। તો આ સાથે જ એક્ટિવિટી જો ચાલુ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે એમએલએ પબુભા માણેક દ્વારા। 20 દિવસમાં જો નહીં થાય તો 42 ગામો સાથે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો દ્વારકાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં એમએલએ પબુભા માણેક દ્વારા અધિકારીને ચીમકી આપવામાં આવી છે। શિવરાજપુર બીચ ખાતે એક્ટિવિટી ચાલુ કરવા માટે કહેવામાં આવ્યું છે એમએલએ દ્વારા। વોટર સપોર્ટ એક્ટિવિટીને ચાલુ કરવા માટે એમએલએ પબુભા માણેક દ્વારા કહેવામાં આવ્યું, અને આ સાથે જ જો એક્ટિવિટી ચાલુ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। જો 20 દિવસની અંદર આ એક્ટિવિટી ચાલુ નહીં થાય તો કુલ 42 ગામો સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે।